ભાગ્ય બડા તો રામ ભજ, બખત બડા કછુ દેહ, અકલ બડી ઉપકાર કર. લેખક છે સતીશ ચારણ. નબળા શરીર માટે ટોનિકની જરૂર છે, તેમ નબળા મન માટે રામ નામની જરૂર છે. ગાંધીજી કહેતા કે સત્ય, અહિંસા અને બ્રહ્મચર્યના સંપૂર્ણપણે આચરણ કરવા માટે રામ નામ જ સર્વોત્તમ છે. રામ નામમાં અમોઘ શક્તિ છે, જે આપણા શરીરને ઉર્ધ્વગામી ગતિ આપે છે. કબીર કહે છે કે મારી પાસે રામ નામનો આધાર છે, જે મને જીવાડશે, અને મને જીવાડનારો રામ જ મારી પાસે છે તો મરવાનું શું? સુન્ન મરે અજપા મરે અનહદ હું મરી જાય, રામ સ્નેહી નામ રે કહ કબીર સમુજાય. રામ એ દશરથ પુત્ર જ નહીં, પણ જગન્નિયતા પરમેશ્વર છે. રામ કરતા રામ નામ મોટું છે. રામ નામમાં જ બધું આવી જાય છે. તે આત્મસંયમમાં મદદરૂપ થાય છે. રામ નામ ગાંધીજીને ગળથુથીમાં મળેલું, અને તેથી જ તેઓ કહેતા કે રામ નામ લઈને જ ભયમુક્ત થઈ શકાય. અનેક વિકટ પ્રસંગોમાં તે રક્ષક થઈ પડે છે. મોઢેથી રામ નામ બોલવું એ શ્રેષ્ઠ છે. જીવવાથી બોલાયેલું તે હૃદયમાં ઉતરે છે. રામ રટણ જેને હૃદયસ્થ થયેલ છે, તેને ઉચ્ચારણની આવશ્યકતા હોતી નથી. તે તો હૃદયમાં નિરંતર ગુંજ્યા કરે છે, અને તે કદી અવિચારી પગલું ભરતા નથી. માનવીએ પોતાના સંકલ્પોને પ્રેરણા આપવા રામ નામનું રટણ યંત્રવત ન બનાવતા વિચારપૂર્વકનું હોવું જોઈએ. અંગ્રેજ કવિ મિલ્ટન કહે છે કે માનવીનું મન ચાહે તો નરકને સ્વર્ગ ને સ્વર્ગને નરક કરી શકે છે, પણ રામ નામ એ આત્મશુદ્ધિ માટે છે, અને તેથી જ રામ નામ લેનારના મનમાં ખરાબ વિચારો આવતા નથી. જેના હૃદયમાં જ્યારે રામ નામ અંકિત થાય, ત્યારથી તેનું નવું જીવન શરૂ થાય છે, અને છેવટે તે દિલમાં જડાઈ જાય છે. પરિણામે ઈશ્વરની એવી કૃપાના અધિકારી થવાય છે કે આપણું શરીર, મન અને આત્મા સંપૂર્ણપણે નિરોગી રહે છે, અને મન, કર્મ અને વચનથી કોઈને દુઃખ કે ઈજા પહોંચે તેવો વ્યવહાર નથી કરતો. બીજાના દુઃખોનું નિવારણ કરવાને ખાતર જાતે દુઃખ સહન કરવાનો તેના જીવનનો એક ભાગ બની જાય છે, અને જીવન શાશ્વત શાંતિથી ભરાઈ જાય છે. જે દિલથી રામનું રટણ કરે છે, તેના માટે તપ, મંત્ર, સંયમ, તંત્ર, યોગ, પૂજા બધું નામ માત્રનું રહે છે. જાતને પ્રભુમાં ઓગાળી દેવામાં આવે, પોતાને હરિને નામે વેચી નાખવામાં આવે, ત્યારે જ નરસૈયો હરિને મટુકીમાં ઘાલી વેચવા નીકળી શકે, અને મીરા તેના મોલ કરી શકે. માઈ મેં તો ગોવિંદ લીનો મોલ, કોઈ કહે હલકી કોઈ કહે ભારી, લિયો તરાજુ તોલ. કોઈ કહે સોહંગો કોઈ કહે મોહંગો, લિયો હીરો શું તોલ. આપણે રામ, કૃષ્ણ, ઈશુ, અલ્લાહના ભૌતિક શરીરની પૂજા કરીએ છીએ. રામ નામ છાપેલા વસ્ત્રો શરીર ઉપર પહેરીએ છીએ. એ પ્રમાણે નામ રાખીએ છીએ. આ બધું તો ઠીક છે, પણ સાચું તો અંતર પ્રેરણાથી નીકળેલું રામનું નામ જ રામબાણ થઈ શકે. જ્યારે દ્રૌપદી ચીરપૂરવા ભીષ્મ, દ્રોણાચાર્ય, પાંડવો, ધૃતરાષ્ટ્રને વિનવે છે, પણ દુશાસન જેવા શૈતાન સામે આ નિસહાય દ્રૌપદીને કોઈ બચાવી શકતું નથી, ત્યારે સૂરદાસે કહ્યું છે તેમ, સુનેરી મેને નિર્બલ કે બલરામ. દ્રૌપદી કૃષ્ણને સંપૂર્ણ સમર્પિત થઈ પુકારે છે, હે ગોવિંદ, હે ગોવિંદ. અને ત્યાં જ પ્રભુ કૃપા. ઈશરદાસજીના હરિરસના એક દુહામાં કહે છે કે વિભીષણને લંકા ફક્ત રામ નામના જાપથી જ મળી હતી. દાખે ઈશરદાસિયો કટક ન હોણા કીધ, રામ રામ રટતા થકા લંક વિભીષણ લીધ. વિભીષણે સૈન્ય ભેગું કરી લંકા નહોતી લીધી, પણ રામ રામના રટણ થકી લંકા લીધી હતી. પવિત્ર લોકોના હૃદયમાં સદાય વસે છે તેવો રામ નામનો મંત્ર તુલસીદાસે રામાયણમાં આપણને આપ્યો છે.
રામ નામ એવા લોકો માટે નથી કે જે હંમેશા એવી ઈચ્છા રાખીને બેઠા હોય છે કે સંકટના સમયે ઈશ્વર આપણને બચાવી લેશે, પણ એ તો એવા માટે છે જે ઈશ્વરથી ડરીને ચાલે છે. રામનો ડર રાખીને ચાલો તો જગતમાં રાજા કે રંક કોઈનાથી બીવાપણું નહીં રહે. રામ નામને હૃદયસ્થ કરવા માટે અંદર ને બહાર સત્ય, પ્રામાણિકતા અને શુદ્ધિના ગુણ કેળવી ધીરજ ધરવાની જરૂર છે. તેમાં યુગના યુગ પણ વહી જાય એવું પણ બને, પણ મહેનત કરવા જેવી છે. બાકી આખરનું ફળ તો ઈશ્વરની કૃપા પર અવલંબે છે. દેહ ધારણ કરવાનું ઉત્તમ ફળ એટલે રામ નામ લેવું. તે સમજાવતા ભક્તવર ઈશ્વરદાસજી કહે છે, આવો શ્રેષ્ઠ માનવ અવતાર મળ્યો હોય ત્યારે શું કરવું જોઈએ? ભાગ્ય બડા તો રામ ભજ, બખત બડા કુછ દેહ, અકલ બડી ઉપકાર કર, દેહ ધર્યા ફળ એ. રામ નામની અમૂલ્ય મૂડી જમા કરાવવા અને તેનો લાભ આ લોક તેમજ પરલોકમાં પણ મળે તે માટે પ્રયાગરાજ ખાતે વિશ્વની સૌથી મોટી અને અનોખી રામ નામ બેંક ખોલવામાં આવી છે. આ બેંકમાં ખાતું ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં ખોલી શકાય છે, જેમાં રામ નામ લખી જમા કરાવવાનું હોય છે. આ બેંકમાં અત્યાર સુધીમાં લાખો લોકોએ પોતાના ખાતા ખોલાવ્યા છે. એટલું જ નહીં, દર વર્ષે માઘ મેળામાં વધુ રામ નામ લખનારાઓને આ બેંક દ્વારા સન્માનિત કરવામાં આવે છે. રામનું નામ લખનારે તમભોજ એટલે લસણ, ડુંગળી, માંસ, માછલીનું સેવન ન કરવું અને ખોટું ન બોલવાના નિયમો પાળવાના હોય છે.